माँ की दाल नडियाद। તો ચાલો મિત્રો, હવે માકી દાલ જે આઉટલેટ છે ત્યાં આવેલા કસ્ટમર પાસેથી જ અહીંયાનો રિવ્યૂ જાણીએ. સરજી, આપનું નામ? કલ્પેશભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ. ઓકે સરજી, અહીંયાનું તમને ફૂડનો ટેસ્ટને કેવું લાગ્યું જણાવશો? એકદમ સારું એવું ફૂડનું તમારે અહીંયા આગળ કોન્સેપ્ટ છે કે જે માકી દાલ એટલે ઘરે ખરેખર જે આપણે ઘરે માની હાથના જે આપણે દાળના વખાણ કરીએ છીએ તે રીતે એકદમ સરસ જમવાનું. ઓકે, અને પ્રાઇસની રીતે કમ્પેરિઝનમાં તમને કેવું લાગ્યું? પ્રાઇસમાં બી રિઝનેબલ છે, ક્વોન્ટિટી બી સારી હતી અને બહુ સારું હતું. ઓકે, થેન્ક યુ. મિત્રો, નડિયાદમાં માકી દાલના 2 આઉટલેટ છે. તેમાંથી અત્યારે આપણે પીજ રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપની બાજુમાં ટેસ્ટી ફૂડ કોર્ટની અંદર જે આઉટલેટ આવેલું છે તેની આપણે વિઝિટ કરી રહ્યા છીએ. અહીંયા તમને પાર્કિંગની વ્યવસ્થા મળી જશે. 4 વ્હીલરની પાર્કિંગની વ્યવસ્થા બહારની સાઈડ છે. મિત્રો, અહીંયા ખુલ્લા વાતાવરણમાં સરસ મજાની લાઇટિંગની નીચે બેસીને જમવાની કંઈક અલગ જ મજા આવતી હોય છે. તો ચાલો હવે આપણે માકી દાલ આઉટલેટની વિઝિટ કરીએ. પરંતુ તે પહેલાં મારી તમને એક વિનંતી છે, જો તમે ચેનલ પર પહેલી વાર જ આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો મિત્રો, હવે માકી દાલ આઉટલેટ પર આવેલા બીજા એક જેન્યુઅન કસ્ટમર પાસેથી રિવ્યૂ જાણીએ. આપનું નામ? કવિશ. કવિશ. ઓકે, તમને અહીંયાનું જમવાનું કેવું લાગ્યું? બહુ જ મસ્ત. બહુ જ મસ્ત. કેવું, ઘર જેવું? ઘર જેવું સાફ. એવું. અને ક્યારેક તમે અહીં જમવા માટે આવો? રેગ્યુલરલી આવો છો, હે ને? તમે તમારા મિત્રને કહેશો અહીંયા આવવા માટે, હે ને? હા. બીજું અહીંયાનું તમને શું ભાવે છે? અહીંયાના છોલે પરોઠા, છોલે રાઈસ, દાલ મખની અને બીજું બહુ બધું મસ્ત લાગે છે. ઓકે ઓકે, સારું, ચલો, થેન્ક યુ. તો મિત્રો, માકી દાલ આઉટલેટ પર અત્યારે અહીંના સ્ટાફ દ્વારા દાલ મખની બનાવવામાં આવી રહી છે. તો ચાલો હવે કઈ રીતે બનાવે છે તે આપણે જોઈશું. મિત્રો, એમના અમુક સ્પેશિયલ મસાલા યુઝ કરીને દાલ મખની બનાવી રહ્યા છીએ. ત્યાં સુધી જો તમે અમારી ચેનલ પર પહેલી વાર જ આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા, તમને ફૂડ પ્લેસીસની સાથે સાથે ટુરિસ્ટ પ્લેસીસના વિડીયો પણ આપણી ચેનલ પર જોવા મળશે. તો મિત્રો, મોંમાં પાણી આવી જાય એ રીતે અહીંયા તમારા માટે દાલ મખનીની ડીશ આ રીતે તૈયાર કરવામાં આવે છે. મિત્રો, દાલ મખની તો બની ગઈ, પરંતુ દાલ મખની જેની સાથે ખાવાની હોય છે તે પરોઠા અહીંયા કઈ રીતે બને છે તે આપણે જોઈશું. અને મિત્રો, તમને અહીંયા ઘરની જેવો જ ટેસ્ટ, સ્વાદ મળવાનો છે. તે તમે અત્યારે વિડીયોમાં જોઈ શકો છો. ઘર જેવા જ એકદમ સોફ્ટ પરોઠા અહીંયા બનાવી રહ્યા છે. અને તે પણ એની સાઈઝ તમે જોઈ શકો છો કે કેટલી મોટી સાઈઝમાં આપવામાં આવી રહ્યા છે. તો મિત્રો, હવે તૈયાર થઈ ગઈ છે દાલ મખનીની પરોઠા સાથેની ફૂલ ડીશ, જે તમને ટેબલ પર આ રીતેની જોવા મળશે અને એકદમ ફૂલ ટેસ્ટી હોય છે. અને તેનો પણ રિવ્યૂ આપણે અહીંના જ એક કસ્ટમર જોડેથી જાણવાના છીએ, જેથી તમને એનો પણ ખ્યાલ આવે કે રિયલીમાં આ માત્ર હું જ વખાણ નથી કરતો, અહીંના કસ્ટમર પણ એટલો જ વખાણ કરે છે. ચાલો મિત્રો, હવે અહીંયાના કસ્ટમર પાસેથી રિવ્યૂ જાણીએ. સરજી, આપનું નામ? ધવલ. આપણે અહીંયાનો જે આઉટલેટ છે એના વિશે જણાવશો? અમે રેગ્યુલર જમવા આવીએ છીએ અને અહીંયા જેમ કે માખી દાળમાં જેમ છે મગની દાળ છે, છોલે છે,
પછી છે મસૂર દાળ મખની એની બહુ ફાઇન હોય છે. દાળ મખની અને પરાઠા એનું મેઇન ખાવાનું કેવું છે કે મસાલા વગરનું રેગ્યુલર ઘર જેવું ખાવાનું ઘર એનું જેવું. ફાવે છે. આમ એકદમ આપણને એ એસિડિટી ટાઈપ એ ટાઈપ ના એવું કશું જ નહીં. કશું એકદમ આપણે મસ્ત. સારું અને પ્રાઇસની રીતે તમને કેવું લાગે? પ્રાઇસ નહીં પણ કમ્ફર્ટેબલ હે ને? ઓકે ઓકે, થેન્ક યુ. મિત્રો, માકી દાલ આઉટલેટનું આ મેનુ છે, જ્યાં તમને આલા કાર્ટ મુજબ અવનવી વેરાયટીમાં દાલ, જીરા રાઈસ, પરાઠા, છોલે કુલચે બધી વેરાયટીઝ મળી રહી છે. મિત્રો, માકી દાલનું આ આઉટલેટ છે, જ્યાંથી તમને તમારા ઓર્ડર મુજબ વાનગીઓ બનાવીને આપવામાં આવે છે અને આ તમને ઇવનિંગના ટાઈમમાં અવેલેબલ હોય છે. અને હા મિત્રો, માકી દાલનું બીજું આઉટલેટ નડિયાદમાં આવેલું છે, જેનું એડ્રેસ કોલેજ રોડ ઓપોઝિટ અંબા આશ્રમ ફૂડ ઝોન નડિયાદ આ જગ્યા પર આવેલું છે. તો મિત્રો, તમારું જે નિયરેસ્ટ લોકેશન પડતું હોય ત્યાંથી અવશ્ય આ આઉટલેટની મુલાકાત કરજો. મિત્રો, તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સર્કલમાં આને જરૂરથી શેર કરજો. અને હા મિત્રો, હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તમે આ જગ્યાની મુલાકાત કરી હોય તો જરૂરથી તમારો એક્સપિરિયન્સ કમેન્ટમાં આપજો. થેન્ક યુ. ગુજ્જુ ખાતે ઘૂમતે ચેનલ પર જોડાઈ રહેવા માટે.